અંકલેશ્વરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે। મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમણે કાર્યકરોને જનસંઘને લઈને ભાજપ સુધીની વિકાસ યાત્રાની માહિતી આપી હતી। ભાજપ દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી। નવા જોડાયેલા કાર્યકરો અને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા, તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરોમાં પ્રતીક કાયસ્થે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા હિન્દુ વિરોધી થઈ રહી છે। તાજેતરમાં તેમના દ્વારા વફક બોર્ડના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે, તો હિન્દુ આસ્થાના પર્વ એવા મહાકુંભમાં પણ કોંગ્રેસ અમારા નેતાના જય અમારી આસ્થા ડૂબાવી છે। તેમણે હિન્દુ વિરોધી વલણ અને વિચારધારાને લઈ અમારે પક્ષ છોડી ભાજપમાં જોડાવવું પડ્યું છે। આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની અંદર સક્રિય સદસ્યતાનું સંમેલન રાખવામાં આવ્યું હતું। આ મોટી સંખ્યામાં સદસ્યતા આવ્યા હતા। સાથે સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા આજે મિટિંગ લેવા માટે આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજરોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં જે હાજર રહ્યા એ તમામનો આભાર માનું છું। અને આમ જોઈએ ગઈકાલે જ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે। એ અનુસંધાનમાં 8, 9 અને 10 આ 3 દિવસ અંદર સમગ્ર 182 વિધાનસભા સીટની અંદર આ સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી રહ્યા, ત્યારે એ અંતર્ગત આજે અંકલેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે। આજરોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું। તમામ મિત્રો હરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાડાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે। 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને 1951થી જનસંઘથી લઈ અને 2025 સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે। આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે। પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ, ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા
અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી. સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. આજરોજ સૌ સાથી મિત્રો, અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવા કોંગ્રેસના આગેવાનો, તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને 154 હાસોદ અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલને બાહેધરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખભેથી ખભે મળાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મદદ કરતા રહીશું અને સૌ આવનારા દિવસોમાં વધુ યુવાનો અને વધુ વડીલો જોડાય એવી બાહેધરી આપી છે. કોંગ્રેસની દિવસે ને દિવસે કોંગ્રેસની વિચારધારા હિન્દુ વિરોધી વિચારધારા થઈ રહી છે. હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે અને જ્યારે આખા દેશનું પ્રયાગરાજનું જે આસ્થાનો વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ, બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી, પરંતુ પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા. માટે હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી દુભાઈ હતી. માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબરે રહી છે. એટલે 6 એપ્રિલ 1980 સ્થાપના થઈ ત્યારે આપણા સૌથી પ્રથમ પ્રમુખ માનનીય અટલ બિહારી વાજપેયીજી હતા અને અત્યારે એ પાર્ટીના આપણા દેશના વડા એવા શ્રી જેપી નડ્ડાજી છે. આપણી પાર્ટી એટલે સામાજિક સમરસતા અને સૌ પ્રત્યે સમભાવ ધરાવનારી અને સૌનો સાથ સૌનો વિકાસ એવા લક્ષ્ય સાથે કામ કરનારી આપણી આ પાર્ટી છે અને એમાં દર વર્ષે નવા ને નવા સભ્યો જોડાતા ગયા છે અને એટલે જ અત્યારે આ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ભારતમાં અસ્તિત્વમાં છે. આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓનો પણ મંત્ર વિકાસ વિકાસ અને વિકાસ છે, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં અત્યારે વિકાસના અનેક સોપાનો સર કર્યા છે અને એમનું લક્ષ્ય છે 2047માં ભારતને વિકાસમાન ભારતમાંથી વિકસિત ભારત તરફ લઈ જવાનું. આપણા વડાપ્રધાનનું એ પણ લક્ષ્ય છે કે સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ એને ઉજાગર કરવાનું અને જે કંઈ પણ આપણા જૂના અવશેષો છે એનો પુનઃ જીર્ણોદ્ધાર કરવાનો. જેવી રીતે ગુજરાતમાં પણ પાવાગઢનો જીર્ણોદ્ધાર થયો છે. ગયા વર્ષે જ અયોધ્યામાં રામ જન્મભૂમિ કે જે 800 વર્ષ ઉપરાંતથી અનેક વિઘ્નોથી એનું કોઈ પુનર્નિર્માણ થયું ન હતું અને ગયા વર્ષે જ એનું લોકાર્પણ થયું છે અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એક વૈશ્વિક નેતા તરીકે એમની છાપ ઉભરી આવેલી છે. એવા આપણા માનનીય વડાપ્રધાન જ્યારે આપણા માર્ગદર્શક અને આપણા દેશની ધુરાત સંભાળનાર છે અને એવી પાર્ટીમાં જ્યારે ઉત્તરોત્તર માત્ર આપણે જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો પણ જ્યારે આપણી સાથે જોડાય છે તો આપણને એનું ગર્વ છે કે આપણે એક સારા અને સાચા કામ તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે ભરૂચમાં પણ લગભગ 150 જેટલી સંખ્યામાં જે આપમાં અને બીજી પાર્ટીમાં જે લોકો હતા એ લોકો પણ અમારી સાથે એટલે કે આપણી પાર્ટી સાથે આપણા સ્થાપના દિવસના સવારના જ કાર્યક્રમમાં જોડાયા. એટલે એ લોકોને પણ અમે આવકાર્યા. આજના આ કાર્યક્રમમાં માનનીય રંજનબેન ભટ્ટ આપણને વધુ માર્ગદર્શન આપવાના છે એટલે હું અત્યારે મારી આ વાણીને વિરામ કરું છું.
અસ્તુ ભારત માતા કી જય.